ગુડ મોર્નિંગ, હાલેલુયા. ઈસુના પ્રેમી નામમાં આપ સર્વનો અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં મેં હૃદયથી સ્વાગત કરીએ છીએ. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કે જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન આપને તરત મળે અને તમે પણ તે જોઈ શકો અને સાંભળી શકો. ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના દિવસના બાઇબલ વાંચનમાં જોડાઈશું, જે પહેલો રાજાઓનો પુસ્તક છે અને તેનો બીજો અધ્યાય છે. તો ચલો આપણે સમયને બગાડતા પવિત્ર પુસ્તકના વાંચનમાં જઈશું. આકાશ જેવો રાજ્ય સંજય પૃથ્વી જન પાસ જેવા અમારા સૈન્ય દેવો બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને તેને આશીર્વાદિત કીધું. તેને માટે વિશેષ આ સમય ઘડિયા તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન અમારી માતૃભાષામાં અમે કરી શકીએ, સમજી શકીએ. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને વાંચન સમજવાને માટે પણ અમારી સહાયતા મદદ કરો. શ્રોતાજનો આ વચનો સાંભળે છે તેઓની પર પણ તમારી આશીષની વર્ષા થવા દો બાપ. અમારી વિનંતી તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવતા સાંભળીને તેનો સ્વીકાર કરો. આમીન. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 11મું પુસ્તક પહેલા રાજાઓ, જેનો આજે આપણે વાંચન કરવા જઈએ છીએ. એ પહેલા રાજાઓનો બીજો અધ્યાય, તેનું આપણે વાંચન કરીશું. હવે દાઉદને મરવાના દિવસ પાસે આવ્યા હતા. તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી, હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું, માટે તું બળવાન થા ને પુરુષાર્થન દેખાડ. જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ મારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને તથા તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમના સાક્ષ્યો પાડીને તેમના ફરમાનનો અમલ કર. એ માટે કે જે તું કરે તેમાં તથા જ્યાં કંઈ તું જાય ત્યાં તો ફતેહ પામે. જેથી યહોવાએ મારી બાબતમાં પોતાનું જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરે. એટલે કે જો તારા વંશજો પોતાના માર્ગ વિશે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી ને પોતાના પૂરા જીવથી સત્યતામાં મારી સમક્ષ ચાલશે, તો તેણે કહ્યું કે ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ તને પડશે નહીં. વળી સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલના સૈન્યના 2 અધિપતિઓને, એટલે નેરના દીકરા અબનેરને તથા યથૈના દીકરા અમાસાને જે કર્યું તે તું જાણે છે. તેણે તેઓને મારી નાખીને શાંતિના સમયમાં યુદ્ધના જેવો રક્ત પાડીને તે યુદ્ધ રક્ત પોતાની કમરે બાંધેલા કમરબંધને તથા પોતાના પગમાંના પગરખાને લગાડ્યું. માટે તારા ડહાપણ પ્રમાણે વધજે ને તેનું પડિયાવાળું માથું તું શાંતિએ કબરમાં ઉતરવા ન દેતો. પણ ગિલિયાદી બારઝિલાઈના દીકરાઓ પર તું મહેરબાની રાખજે ને તેઓ તારી મેજ પર જમનારાઓમાં દાખલ થાય. કેમ કે તારા ભાઈ અબશાલોમથી હું નાસ્તો ફરતો હતો ત્યારે તેઓ મારી પાસે એવી રીતે આવ્યા. અને જો બાહુરીમના બિન્યામીનની ગેરાનો દીકરો શિમઈ તારી પાસે છે. હું મહાનાઈમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો, પણ તે યર્દન પાસે મને મળવા આવ્યો ત્યારે મેં યહોવાના સમ ખાઈને તેને કહ્યું હતું, હું તને તરવારથી મારી નાખીશ નહીં, પણ હવે તું તેને નિર્દોષ ગણીશ નહીં, કેમ કે તું બુદ્ધિમાન છે. તારે તેને શું કરવું તે તને માલુમ પડશે.
તેનું પડ્યાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે. દાઉદ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેને દાઉદ નગરમાં દાટવામાં આવ્યો. દાઉદે ઇઝરાયલ પર કરેલા રાજની મુદત 40 વર્ષ હતી. 7 વર્ષ તેણે હેબ્રોનમાં રાજ કર્યું ને 33 વર્ષ તેણે યરૂશાલેમમાં રાજ કર્યું. અને સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. હગીસનો દીકરો અદોનિયા સુલેમાનની માં બાથશેબાની પાસે આવ્યો. તેણે કહ્યું, શું તું મિત્રભાવથી આવ્યો છે? તેણે કહ્યું, મિત્રભાવથી. વળી તેણે કહ્યું, મારે તમને કંઈક કહેવું છે. એટલે બેથશેબાએ કહ્યું, બોલ. અદોનિયાએ કહ્યું, તમે જાણો છો કે રાજ્ય મારું હતું ને હું રાજા થાવ એવી સર્વ ઇઝરાયલની ઈચ્છા હતી. પરંતુ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાએ તે તેને આપેલું હતું. હવે હું તમને એક અરજ કરવા માગું છું, મને ના પાડશો નહીં. બાથશેબાએ તેને કહ્યું, બોલ. અદોનિયાએ કહ્યું, કૃપા કરીને તમે સુલેમાન રાજાને કહો કે તે સુન્નામી અબીશાગને મારી સાથે પરણાવે, કેમ કે તે તમને ના નહીં પાડે. બાથશેબાએ કહ્યું, ઠીક, હું તારે માટે રાજાને કહીશ. પછી બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઉઠીને ઊભો થયો ને તેને પ્રણામ કરીને પોતાના રાજ્યાસન બેઠો ને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું અને તે તેને જમણે હાથે બેઠી. પછી તે બોલી, હું તને એક નાની સરખી અરજ કરવા માગું છું, મને ના પાડીશ નહીં. રાજાએ તેને કહ્યું, મારામાં માગો, હું તમને ના નહીં જ પાડું. બાથશેબાએ કહ્યું, સુન્નામી અબીશાગને તારા ભાઈ અદોનિયા સાથે પરણાવ. સુલેમાન રાજાએ પોતાની માને કહ્યું, તમે અદોનિયા માટે સુન્નામી અબીશાગને જ કેમ માગો છો? તેને માટે રાજ્ય પણ માગો, કેમ કે તે મારો વડો ભાઈ છે. હા, તેને માટે, અબ્યાથાર યાજકને માટે તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ. પછી સુલેમાન રાજાએ યહોવાના સમ ખાઈને કહ્યું, એ વાત અદોનિયા બોલ્યો છે, તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું ને એથી પણ વધારે વિતાડો. તો હવે જીવતા યહોવા કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે ને મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે ને મારે માટે ઘર કર્યું છે, તેમના સમ કે અદોનિયા નક્કી માર્યો જશે. પછી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને હુકમ આપીને મોકલ્યો. તેણે અદોનિયા પર તૂટી પડીને તેનો પ્રાણ લીધો. રાજાએ અબ્યાથાર યાજકને કહ્યું, તું અનાથોતમાં તારા પોતાના ખેતરોમાં જતો રહે, કેમ કે તું મરણ પામવા યોગ્ય છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહીં, કેમ કે મારા પિતા દાઉદ આગળ તે પ્રભુ યહોવાનો કોષ ઉચકેલો ને મારા પિતાને પડેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયેલો. એમ સુલેમાને અબ્યાથારને યહોવાના યાજક પદ પરથી બરતરફ કર્યો, જેથી શિલોમાં એલીના કુટુંબ વિશે જે વચન યહોવા બોલ્યા હતા તે પૂરું કરે. યોઆબને એ સમાચાર મળ્યા, કેમ કે યોઆબ અબશાલોમના પક્ષમાં ગયો ન હતો, તો પણ તે અદોનિયાના પક્ષમાં તો ભળી ગયો હતો. અને યોઆબે યહોવાના મંડપમાં નાસી જઈને વેદીના શીંગ પકડ્યા. સુલેમાન રાજાને ખબર મળી કે યોઆબ યહોવાના મંડપમાં નાસી ગયો છે ને જુઓ, તે વેદીની પાસે છે.
ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું, જા, તેના પર તૂટી પડ. બનાયાએ યહોવાના મંડપમાં જઈને તેને કહ્યું, રાજા એમ કહે છે કે તું બહાર નીકળ. યોઆબે કહ્યું, ના, હું તો અહીં જ મરીશ. બનાયા એવો સંદેશો લઈને રાજા પાસે પાછો આવ્યો કે યોઆબે આમ કહ્યું, ને તેણે મને આવો ઉત્તર આપ્યો. રાજાએ તેને કહ્યું, જેમ યોઆબ બોલ્યો છે તેમ તું કર. તેના પર તૂટી પડ ને તેને દફનાવી દે, જેથી યોઆબે વગર કારણે પાડેલા રક્તનો દોષ તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે. અને તેણે વહેવડાયેલું રક્ત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે. કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ તેણે પોતા કરતાં ન્યાયી અને સારા એવા 2 માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયેલના સેનાધિપતિ આબનેર પર અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાશા પર તૂટી પડીને તેઓને તલવારથી કતલ કર્યા હતા. એમ તેઓનું રક્ત યોઆબના માથા પર તથા તેના સંતાનના માથા પર સદા રહેશે. પણ દાઉદને, તેના સંતાનને, તેના કુટુંબને તથા તેના રાજ્યાસનને યહોવા તરફથી સર્વકાળ શાંતિ મળશે. ત્યારે યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર તૂટી પડીને તેને મારી નાખ્યો અને તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દાટવામાં આવ્યો. તેની જગ્યાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ ઠરાવ્યો અને અબ્યાથારની જગ્યાએ રાજાએ સાદોક યાજકને નિમ્યો. પછી રાજાએ માણસ મોકલીને શિમઈને તેડાવીને તેને કહ્યું, તું યરૂશાલેમમાં ઘર બાંધીને ત્યાં રહે ને ત્યાંથી ક્યાંય જતો નહીં. કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન નાળાની પેલી પાર જાય તો જરૂર જાણજે કે તે દિવસે તું નક્કી માર્યો જશે. તારું રક્ત તારે પોતાને માથે આવશે. શિમઈએ રાજાને કહ્યું, ઠીક કહ્યું, મારા મુરબ્બી રાજાએ જેમ ફરમાવ્યું છે તેમ તમારો દાસ કરશે. અને શિમય યરૂશાલેમમાં ઘણા દિવસ રહ્યો. 3 વર્ષ પછી એમ થયું કે શિમયના 2 દાસ માખાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નસી ગયા. લોકોએ શિમયને ખબર આપી, જો, તારા દાસો ગાથમાં છે. તે પરથી શિમય ઉઠ્યો ને ગધેડા પર જીન બાંધીને પોતાના દાસોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. અને શિમય જઈને પોતાના ચાકરોને ગાથથી લઈ આવ્યો. શિમય યરૂશાલેમથી નીકળી ગાથ ગયો હતો ને પાછો આવ્યો હતો, તેની ખબર સુલેમાનને મળી. એટલે રાજાએ માણસ મોકલીને શિમયને તેડાવીને તેને કહ્યું, શું મેં તને યહોવાના સોગંદ ખવડાવીને આગ્રહથી કહ્યું નહોતું કે જો તું અહીંથી નીકળીને ક્યાંય પણ જઈશ તો જરૂર જાણજે કે તે દિવસે નક્કી તારું મોત જ છે. અને તે મને કહ્યું હતું કે જે વાત મેં સાંભળી છે તે ઠીક છે, તો યહોવાના શમનો તથા મેં તને જે આજ્ઞા ફરમાવેલી તેનો અમલ તે શા માટે કર્યો નથી? વળી રાજાએ શિમયને કહ્યું, મારા પિતા દાઉદ પ્રત્યે તે જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે. તે વિશે મારું હૃદય માહિતગાર છે. માટે તારી દુષ્ટતા યહોવા તારે માથે પાછી વાળશે. પણ સુલેમાન રાજા પર તો આશીર્વાદ આવશે ને દાઉદનું રાજ્યાસન યહોવાની સમક્ષ સદાને માટે સ્થિર થશે. પછી રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા કરી અને તેણે બહાર નીકળીને શિમયની પર તૂટી પડીને તેને મારી નાખ્યો. પછી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું. પ્રભુ, આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને તેને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ.
હે આકાશવાસી અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન, એવા અમારા મહાન પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માની છે બાપ, કે તમે તમારા વહાલા દીકરાને અમારા માટે મોકલી આપ્યા, કે જેમણે પોતાનો જીવ અમારા માટે આપી દીધો અને રક્ત અમારા માટે ભેગડાવ્યું, એવા મહાન અમારા જીવન પ્રભુને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. આ સવારથી અત્યાર સુધી મેં સાચવ્યા, સંભાળ્યા, દોરો છો, ચલાવો છો પ્રભુ, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ બાપ. અત્યારે જે તમે અમને સમય આપ્યો છે તમારા જીવન વચનો વાંચવાને માટે, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. આ વચનો જે લોકો સાંભળે છે પ્રભુ, એ દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે એ સર્વત્ર જગ્યાએ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો તમને પ્રાર્થના વિનંતી કાલાવાલા કરીએ છે પ્રભુ, એ સર્વની પ્રાર્થના વિનંતીઓ તમે સાંભળજો બાપ અને માન્ય કરજો પ્રભુ. જ્યાં જ્યાં તમારું લોકોને સતાવણી કરવામાં આવે છે પ્રભુ, તમારા સેવકોને, બીજા તમારા બાળકોને, ત્યારે બાપ અમે એવા લાઓને યાદ કરીએ છીએ પ્રભુ, કે તમે તેઓને સતત એમની જોડે રહેજો અને પ્રભુ હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય તમે પૂરા પાડજો. તમારા દૂતોની ફોજને તૈયાર કરજો પ્રભુ, અને ત્યાં પ્રભુ એ લોકોનું રક્ષણ કરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, એ લોકોના હિંમત ન થાય, ડરપોક ન બને, પણ તમારામાં તટ વિશ્વાસ રાખે પ્રભુ, અને પ્રભુ અડગ ઊભા રહે એવું તમે થવા દેજો. શૈતાન અને શૈતાનનો સામનો કરી શકે પ્રભુ, એ માટે પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરજો. જે લોકો સતાવે છે પ્રભુ, એ લોકોને તમે ક્ષમા કરજો બાપ, અને એ લોકો પોતે શું કરે છે તેઓ જાણતા નથી, ત્યારે બાપ એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો, એમના હૃદયનો તમે પલટો કરો પ્રભુ પિતા, અને એ લોકો ખુદ તમારા બાળકો બની જાય, તમારા નામનો જય જયકાર કરે પ્રભુ, અને તમને ઈસુ ખ્રિસ્ત તરીકે કબૂલ કરે અને અપનાવે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, એ બીમારોને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. અમારા અમેરિકા દેશને અને અમારા પ્રેસિડેન્ટને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. એમના શિરે જે જવાબદારી છે, જવાબદારી અદા કરવાને માટે પ્રભુ તમને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ તમે પૂરા પાડજો. જેમ તમે સુલેમાન રાજાને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપ્યા પ્રભુ, એમાં તમારા સેવકને પણ તમે આપજો પ્રભુ. અમે શું માગ્યા, કાંકા માગ્યા કલ્પ્યા વગર તમે સગળું જાણો છો, પૂરું પાડો છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે ફરીને તમારા હાથોમાં સોંપાઈએ છીએ બાપ. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમેન. આમેન.